હેલો, કેમ છો? મજામાં છો? મારા હાથમાં નારંગી જોઈને તમે સમજી જ ગયા હશો કે આજના વિડીયોમાં હું આની જ વાત કરવાની છું. જી હા, આજના વિડીયોમાં મારે તમને એ જ કહેવું છે કે નારંગી, સંતરા કે ઓરેન્જ જેને આપણે કહીએ છીએ તેના કેટલા બધા ફાયદા રહેલા છે અને તેને કારણે જ શિયાળામાં આને સુપરફૂડ કહેવામાં આવે છે. અને સાથે આજના વિડીયોમાં હું તમને એ પણ કહીશ કે તમે દિવસની કેટલી નારંગી ખાઈ શકો છો, તેનાથી તમને કયા કયા ફાયદા થાય છે, આ ઉપરાંત કઈ કઈ બીમારીને તમે ક્યોર કરી શકો છો, અને છેલ્લે એ પણ બતાવીશ કે નારંગીની આ જે છાલ છે, જે આપણે પડ છે ઉપરનું, એના ફાયદા પણ ઘણા બધા રહેલા છે જેને કારણે તમે સ્કિનને ગ્લો કરતી કરી શકો છો. તો વિડીયોને છેલ્લે સુધી જોવાનું ચૂકશો નહીં. સૌથી પહેલાં તો નારંગી છે તે વિટામિન સીનો ભરપૂર સોર્સ છે. તેની અંદર તમને મેક્સિમમ પ્રમાણમાં વિટામિન સી મળે છે. એટલે તમે જો વિટામિન સી યુક્ત નારંગી દરરોજ ખાઓ છો તો તમારી રોગ પ્રતિકારક શક્તિ વધી જાય છે. ને કોરોના પછી આપણને બધાને ખબર પડી ગઈ છે કે રોગ પ્રતિકારક શક્તિ વધારવી કેટલી જરૂરી છે. અને કોરોનાની અંદર જે પણ ડૉક્ટર હોય એ દર્દીને વિટામિન સીની ટેબ્લેટ આપતા હતા, જ્યારે અત્યારે તમે જો આ નારંગી ખાશો તો તમે નેચરલ ફોર્મમાં વિટામિન સીને વધારી શકશો. વિટામિન સીના બાકી પણ ઘણા બધા ફાયદા રહેલા છે, તેની આગળ વાત કરીશ, પરંતુ આ ઉપરાંત તમને આમાંથી કેલ્શિયમ પણ મળી જશે, પોટેશિયમ પણ મળી જશે. એટલું જ નહીં, નારંગીમાં ભરપૂર માત્રામાં પાણી રહેલું છે, એટલે કે 85% ભાગ પાણીનું હોય છે. ફાઈબર પણ ભરપૂર પ્રમાણમાં છે, સાથે જ નેચરલ શુગર પણ છે, એટલે તમને એનર્જીથી ભરપૂર રાખવાનું કામ પણ કરશે. અને નારંગી લગભગ નાનાથી માંડીને મોટા તમામને પ્રિય ફ્રૂટ પણ હોય છે, અને બધા રાહ જોતા હોય છે કે શિયાળો ચાલુ થાય ને ભરપૂર નારંગી ખાવામાં આવે. અને જો તમે નારંગીને તમારી ડાયટમાં સામેલ કરો છો તો તમે વજન પણ સારું એવું ઘટાડી શકશો. હવે આપણે વાત કરીએ કે જો નારંગી આપણે લઈએ છીએ તો તેનાથી આપણે કઈ કઈ બીમારીને ક્યોર કરી શકીએ છીએ. તેની પહેલાં હું તમને એ કહી દઉં કે નારંગીની અંદર ઔષધીય ગુણધર્મ કયા કયા રહેલા છે. તો એન્ટીબેક્ટેરિયલ છે, એન્ટીઓક્સિડન્ટ છે, તમારા હાર્ટ હેલ્થને પણ પ્રિવેન્ટ કરવાનું કામ કરે છે, સ્કિન કે હેરમાં કોઈ પણ ઇશ્યુ હોય તો તેને પણ ક્યોર કરે છે, કારણ કે એન્ટીફંગલ પણ છે. એટલે આ તમામ ગુણધર્મ રહેલા છે. હવે તમને કઈ કઈ બીમારીમાં ક્યોર કરવાનું કામ કરે છે, તો નારંગી છે સૌથી પહેલાં તો તમારી હાર્ટ હેલ્થ માટે બહુ સારી છે. બીજા નંબરમાં અત્યારે સૌથી વધારે જે કોમન પ્રશ્ન છે એ છે કોલેસ્ટ્રોલનું વધતું લેવલ, તો તેને પણ કંટ્રોલમાં રાખે છે. ત્રીજા નંબરમાં તમારા કિડનીના સ્વાસ્થ્ય માટે પણ સારું છે. ચોથા નંબરમાં અત્યારે લગભગ દરેક યંગસ્ટરની ડિમાન્ડ હોય છે, આમ તો તમામની ડિમાન્ડ હોય છે કે સ્કિન સારી હોય, હેર સારા હોય, એ સારા કરવામાં પણ નારંગીનો ભરપૂર ફાયદો રહેલો છે. તમે જો નારંગી ખાઓ છો તો તમારી સ્કિન એકદમ નેચરલી ગ્લો કરશે, તમારા વાળ પણ સારા થઈ જશે. જો ખરતા હશે તો ખરતા અટકી જશે, ખોડો થતો હશે તો તેને અટકાવવાનું કામ પણ નારંગી કરે છે. આ ઉપરાંત મેં તમને જેમ પહેલાં કહ્યું કે હાર્ટ હેલ્થ માટે પણ સારું છે, રોગ પ્રતિકારક શક્તિને મજબૂત કરે છે, અને સાથે જ તમારી ઇમ્યુનિટીને બૂસ્ટ કરે છે, તમારું એનર્જી લેવલ વધારે છે, બ્લડ પ્રેશરને પણ કંટ્રોલમાં રાખવાનું કામ નારંગી કરે છે. એટલે ઘણા બધા ફાયદા રહેલા છે. આ ઉપરાંત જો હું તમને વાત કરું તો નારંગી અત્યારે ફાઈબર રીચ હોવાથી તમારે જે પણ કબજિયાતની સમસ્યા હોય, પાચનને લગતા પ્રોબ્લેમ હોય, તેને પણ દૂર ભગાડશે, આંખોની રોશનીને પણ તેજ કરશે. એટલે આજથી જ નારંગી ખાવાનું શરૂ કરી દેજો. હવે વાત એ કે નારંગી કેટલી ખાઈ શકાય અને કઈ રીતે ખાવી. તો સંતરા છે તેને તમે દિવસમાં ગમે તેટલા ખાઈ શકો છો. હા, એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે તમારે આનું જ્યુસ નથી પીવાનું. જી હા, બરાબર સાંભળ્યું, કારણ કે સામાન્ય રીતે શું થાય છે, શિયાળાની અંદર આપણે કોથળા ભરી ભરીને નારંગી લઈ આવીએ છીએ, પછી કરીએ છીએ શું, સવારમાં જગ ભરીને જ્યુસ બનાવી નાખીએ છીએ અને નાનાથી લઈને મોટા સુધી તમામ લોકો પીવે છે. પરંતુ જો તમે જ્યુસ પીવો છો તો તમને ફાયદા નહીં, ગેરફાયદા થશે. કેવી રીતે? પહેલો ગેરફાયદો તો એ છે કે જે પણ ફાઈબર છે એ ફાઈબર તો આમાં આ રેસા નીકળી જશે, એટલે ફાઈબર મળવાનું નથી. અને નારંગીમાં નેચરલ સુગર હોય છે, અને તમે જ્યારે જ્યુસ પીવો છો તો તમારા શરીરમાં સુગર લેવલ સ્પાઇક થઈ જાય છે. એટલે ડાયાબિટીસના દર્દીઓ તો બિલકુલ જ્યુસ ના પીવું, અને બાકીનાને પણ હું એ સલાહ આપીશ કે તમે નારંગીના જ્યુસ પીવાની બદલે નારંગી ખાવાનું રાખો. ક્યારેક ક્યારેક ખાઈ શકો તો તમે બ્રેકફાસ્ટના સમયે ખાઈ શકો છો, ત્યાર પછી મિડ મોર્નિંગ એટલે કે જ્યારે આપણને સવારનો નાસ્તો અને બપોરના જમવાની વચ્ચે ભૂખ લાગે ત્યારે તમે 1 થી 2 નારંગી ખાઈ શકો છો, અથવા તો
બપોરના જમવાના અને રાતના જમવાના વચ્ચે આપણને સાંજના સમયે ભૂખ લાગતી હોય છે, કંઈક ચટપટું કંઈક તીખું ખાવાનું મન થતું હોય છે, ત્યારે પણ તમે નારંગી ખાઈ શકો છો. ઇવન જો તમને સ્વીટ ક્રેવિંગ થતી હોય તો પણ તમે નારંગી ખાશો તો તમારી સ્વીટ ક્રેવિંગ પણ ઓછી થઈ જશે. અને છેલ્લે હવે વાત એ કે આ છાલનો શું ફાયદો છે. તો આ છાલની રેમેડી એ છે કે તમારે એને તડકામાં સૂકવી દેવાની છે અને ત્યાર પછી તેનું પાવડર બનાવી લેવાનો છે. આ પાવડરને તમે પાણી સાથે એપ્લાય કરીને સ્કિન પર એપ્લાય કરી શકો છો, અથવા તો મધ નાખીને અથવા તો દૂધ કે દહીં નાખીને પણ એપ્લાય કરી શકો છો. સાથે જ તમે આની અંદર ચંદનનો પાવડર પણ એડ કરી શકો છો. અને જો એવું કરશો, તમારા ફેસ પર લગાવશો અને પછી હળવા હાથે મસાજ કરશો તો સ્કિન પર જે પણ બ્લેકહેડ્સ, વ્હાઇટ હેડ હશે એ નીકળી જશે, ટેન હશે એ પણ નીકળી જશે અને તમારી સ્કિન નેચરલી ગ્લો કરવા માંડશે. કારણ કે વિટામિન સી થી ભરપૂર છે અને તમે જોતા હશો કે અત્યારે વિટામિન સી યુક્ત સીરમ કેટલા માર્કેટમાં ઓન ડિમાન્ડ છે, જે સ્કિનને બ્રાઇટ કરવાનું કામ કરે છે. પરંતુ આ જો તમે છાલનો પાવડર બનાવીને વાપરશો તો એક તો સસ્તો પણ પડશે અને સાથે ઓર્ગેનિક પણ છે અને એની અંદર કોઈ હાર્મફુલ કેમિકલ પણ નથી, એટલે સ્કિનને ડેમેજ બિલકુલ નહીં કરે. એટલે હવે જે બહારના તમે સ્કિન ગ્લો કરવા માટેના અલગ અલગ સંસાધનો અપનાવો છો તેની બદલે આ તમે છાલનો પાવડર બનાવી નાખજો, એટલે તમને નારંગીના ફાયદા પણ મળશે અને છાલના ફાયદા પણ મળશે. હવે તમે મને એ જણાવવાનું ભૂલશો નહીં કે તમે કેટલા લોકોએ આ પાવડરનો ઉપયોગ શરૂ કર્યો, નારંગી ખાવાની શરૂ કરી, અને આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં. હા, તમે ફેક્ટ સે ફિટ તક યુટ્યુબ ચેનલ પર સતત વિડીયો જોઈ રહ્યા છો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તમને વિડીયો પણ સારા લાગી રહ્યા છે તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો. અને જો આજનો વિડીયો યુઝફુલ લાગ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી સાથે શેર કરવાનું ભૂલશો નહીં. કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં કે તમે કયા કયા મુદ્દાઓ પર, કયા એવા ટોપિક છે જેના ઉપર ઈચ્છો છો કે અમે વિડીયો બનાવી. અને સાથે જ અમારી સાથે જોડાયેલા રહો, અમને આ જ રીતે પ્રેમ આપતા રહો, જેથી અમે તમારા માટે યુઝફુલ માહિતી પહોંચાડતા રહીએ. ફરી મળીશું નવા વિડીયો સાથે. અત્યારે રજા આપજો. બાય બાય.